પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે, જેમાં ₹145.15 કરોડના ખર્ચે કુલ 3.8 કિલોમીટર લાંબો 4 લેન રોડ બનાવવામાં આવશે। વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબ આપતા મત્સ્યોદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે માહિતી આપી હતી। પોરબંદર બંદર નજીક લગભગ 125 વર્ષ જૂના ડેક બ્રિજની જગ્યાએ સમાંતર નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે ₹145.15 કરોડના ખર્ચે કુલ 3.8 કિલોમીટર જેટલો લાંબો 4 લેન રોડ બનાવવામાં આવશે। આ અંગે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબ આપતા મત્સ્યોદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુ માહિતી આપી હતી। અંગે માહિતી આપતા માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે પોર્ટ લેડ સિટી ડેવલપ કરવા માટે જે 4 બંદર પસંદ કર્યા છે, તેમાં પોરબંદરનો પણ સમાવેશ કર્યો છે। પોરબંદર દ્વારા અંદાજે 94,50,000 મેટ્રિક ટન કાર્ગો છેલ્લા 5 વર્ષમાં હેન્ડલ કરવામાં આવેલ છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત આ બંદરથી ₹100 કરોડથી વધુનું રેવન્યુ મળે છે। વર્ષ 1961માં બંદરની જેટીને મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ 2 લેન બનાવવામાં આવ્યો હતો। ત્યારથી જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ રસ્તાની જાળવણી કરવામાં આવે છે। પોરબંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે ₹145.15 કરોડના ખર્ચે કુલ 3.8 કિલોમીટર લાંબો 4 લેન રોડ બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે, જેમાંથી ₹38 કરોડ 89 લાખ રોડ કામ માટે, ₹1 કરોડ 40 લાખ ભાગ બી મરીન પોલીસ બ્રિજ 2 લેન માટે, બાપા સીતારામ બીચ માટે ₹75 લાખ, કલવટ 1, 2, 3, 4 અને ખોડિયાર મંદિરના બ્રિજ 4 લેન કરવા માટે ₹7 કરોડ 33 લાખ તેમજ 15% વિદ્યુતીકરણ માટે ₹7 કરોડ 25 લાખ, જમીન સંપાદન માટે ₹88 કરોડ 25 લાખ, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન માટે ₹95 લાખ તેમજ અન્ય ખર્ચ અને જીએસટી સહિત કુલ ₹145.15 કરોડ ખર્ચ કરવામાં આવશે। સાથે જ લગભગ 125 વર્ષ જૂના ડેક બ્રિજની જગ્યાએ સમાંતર નવો બ્રિજ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।